સ્માર્ટ મીટરનો સૌપ્રથમ વિરોધ વડોદરાથી શરૂ થયો અને ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં તે ફેલાયો છે. લોકો કહે છે કે સ્માર્ટ મીટર લગાવવાથી જે લોકોનું બિલ 2000 આવતું હતું અને તે જ બિલ હવે લાખોમાં આવવા મળ્યું છે. ઘણા બધા સમાચાર પત્રો છે જે ટ્વીટ પણ કરી રહ્યા છે અને ફેસબુક પર શેર પણ કરી રહ્યા છે કે ઘણા બધા ગ્રાહકોને 9.24 લાખનું બિલ આવે છે, કોઈક બતાવી રહ્યું છે કે 13 લાખનું બિલ આવી રહ્યું છે. પરંતુ આમાં સચ્ચાઈ શું છે? આપણને ન્યૂઝ ચેનલ વાળા જે છે એ બતાવે તો છે કે આને 9 લાખ રૂપિયા બિલ આવ્યું, આને 13 લાખ રૂપિયા બિલ આવ્યું, પરંતુ એ બિલ શું ગ્રાહકે ભર્યું એ મોટો પ્રશ્ન છે. અથવા તો જેઈબી ની કચેરી દ્વારા કર્મચારી દ્વારા શું કામગીરી પછી કરવામાં આવે છે? શું ગ્રાહકે તે ભરવું પડે છે, તે કમ્પલસરી છે કે સિસ્ટમ એરર છે? તમને ખાલી ન્યૂઝ ચેનલમાં એટલું જ જોવા મળશે કે આ ગ્રાહકને સ્માર્ટ મીટર લગાવતા લાખોનું બિલ આવ્યું, પણ એલા ભાઈ પછી શું થયું એ તો બતાવો. હવે સ્માર્ટ મીટરમાં લોકો કહે છે વધારે બિલ આવે છે, એ તો આપણને આઈડિયા નથી કેમ કે આપણા ઘરે હજી સ્માર્ટ મીટર લાગ્યું નથી. પરંતુ આ જે લાખોમાં કઈ રીતે બિલ આવે છે એવું તમને સમજાવવાનો છું. તો અહીંયા મારી જોડે એક બિલ છે, તો એમાં હું તમને અહીંયા ડિસ્પ્લે પણ કરી દઉં એ ફોટો. તો તે જે બિલ છે 30/5/24 એ બનેલું છે. અહીંયા લખીએ આપણે 30/5/24. હવે આ બિલમાં લખેલું છે હાલનું રીડિંગ. હાલનું રીડિંગ જે છે એ 14431, એટલે કે 30/5/24 ના દિવસે જીઈબી ના કર્મચારી આપણા ઘરે રીડિંગ કરવા આવ્યા, ત્યાંનું રીડિંગ હતું 14431. તો એ અહીંયા હું લખી દઉં છું 14431. આ KWH માં આવે. તમારે જો રીડિંગ તમારા મીટરમાં જોવું હોય કે કેટલું રીડિંગ છે તો સમય અને તારીખ આવે ત્યાર પછી જે રીડિંગ બતાવશે પાછળ રીડિંગની પાછળ KWH લખ્યા છે તે તમે જોઈ શકો છો. તો આ વાત થઈ 30/5/24, બરાબર. હવે સમજો આજે કઈ તારીખ થઈ? તો કે આજ તારીખ છે 6. હવે 30/5/24 પછી ડાયરેક્ટ 6/6/24 ના દિવસે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવે છે, બરાબર. ખાસ જોજો કે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવે છે. હવે તમે જુઓ 30/5 થી આપણે 6/6 સુધી કેટલા દિવસનો ગેપ રહે? તો કે 6 દિવસનો રહેવાનો છે, 6 પ્લસ, બરાબર. તો એટલા દિવસમાં મેં કઈક યુનિટ વાપર્યા હશે ને. 6 દિવસમાં આપણો યુનિટનો વપરાશ તો થાય ને. આપણને બિલ આવ્યું 30/5 સુધીનું. પછી 6/6/24 ના દિવસે આપણા ઘરે જે નોર્મલ મીટર હોય, બરાબર, આ સમજો કે આ નોર્મલ મીટર છે આપણું, બરાબર. એ મીટર શું કરશે તો કે કાઢી જશે અને સ્માર્ટ મીટર જે તે લગાવી દે. હવે સ્માર્ટ મીટર લગાવવા તો આજે બે ડિફરન્સ હોય, એમાં જે યુનિટ વપરાણા હોય તે યુનિટ શું કરશે, તે આપણે તેનું બિલ ભરવાનું હોય, એટલે તે જે યુનિટ આવે તે જે સ્માર્ટ મીટર લગાવે તે આપણી એપ્લિકેશનની અંદર એન્ટ્રી કરે છે. હવે એન્ટ્રી કરે એટલે શું થાય છે એ હું તમને સમજાવું. હવે આ બિલ આપણું 30/5 જ બન્યું, બરાબર. 6/6/24 ના દિવસે જ્યારે એ સ્માર્ટ મીટર લગાવવા આવે છે ત્યારે મારા જે મીટરમાં રીડિંગ નોંધાણા છે તે સમજો કે તે રીડિંગ છે 14531. તો 6/6/24 ના દિવસે મારા મીટરમાં રીડિંગ નોંધાણા છે 14531, બરાબર. જો 30/5 કેટલા હતા? 14431 અને 6/6/24 ના દિવસે 14531. એટલે આ બંનેનો ડિફરન્સ તમે કાઢો. 14531 માઈનસ 30 તારીખે કયું હતું? 14431. તો આ બંનેનો ડિફરન્સ કાઢીએ તો અહીંયા 100 યુનિટ જે છે એ બિલ મારે ભરવાનું થાય, બરાબર. હવે તકલીફ ક્યાં પડે છે? સ્માર્ટ મીટરમાં જ્યારે લગાવે છે ત્યારે તેની એપ્લિકેશન છે. હવે તે જે એપ્લિકેશન છે તેમાં શું થાય છે કે તેમાં જે એન્ટ્રી કરવાની આવે છે તે આ રીડિંગ ની કરવાની આવે છે. સપોઝ જો મારા ઘરે રીડિંગ કેટલા છે 6/6, તો કે 14531, એટલે કે આ. હવે એ ભૂલ શું કરે છે કે એન્ટ્રી કરતી વખતે 14531 એન્ટર કરવાના હતા, એની બદલે તે એન્ટર કરી દે છે 14331, બરાબર. હવે જુઓ તમે રીડિંગ આપણે 30/5 કેટલું 14431 હતું, બરાબર. હવે મીટર લગાવવા ત્યારે કેટલું રીડિંગ તો 14531 છે. હવે એપ્લિકેશનમાં એને કેટલા નાખ્યા તો કે 14331 નાખ્યા. તો હવે થાય છે શું તો કે 14331 માઈનસ 30 તારીખે જે બિલ આપણને મળ્યું હોય તે રીડિંગ તો કે 14431. હવે આ તમે જુઓ તો આનો ડિફરન્સ તમે કાઢો 14331 માઈનસ 14431 તો શું થશે તો કે માઈનસમાં રીડિંગ આવશે. તો હવે તમે જ સમજો કે માઈનસમાં બિલ આવવાનું છે. હવે આજે અત્યારે મેં જે યુનિટ વપરાશ કર્યો છે તે કલાક પછી હું જોવા જાઉં મીટરમાં તો એકાદ યુનિટ વધારે હશે, 80 ને એવું હશે, તો બની શકે કે બે યુનિટ પણ વધારે હોય. તો આજે ખોટી એન્ટ્રી આ કરી નાખી, એના લીધે શું થાય એ સમજાવું તમને. એણે એન્ટર શું કર્યું 14331, એન્ટર શું કરવાનું હતું તો કે 14531 એન્ટર કરવાના હતા, તેની જગ્યાએ તેને કરી નાખ્યું 14331. એટલે કે 30 તારીખે જે બિલ બનાવ્યું હતું તેનું રીડિંગ હતું 14431. હવે સ્માર્ટ મીટર બદલવા આવે તો શું હોય, આપણે વપરાશ ના કર્યો તો આ સેમ રીડિંગ રહેવાના છે. અથવા બીજું શું થવાનું છે કે
જો વપરાશ કર્યો છે તો આની કરતા વધશે, એટલે વધ્યા એટલે કેટલા 14531, પરંતુ ભૂલ શું કરી અને 14331, એટલે કે આજે મારું બિલ 30 તારીખે બન્યું હતું 14431 રીડિંગનું, તેની કરતા રીડિંગ તેને ઓછા નાખ્યા. કેટલા નાખ્યા? તો કે 14331. બરાબર. હવે આવી રીતે જ્યારે ઓછા રીડિંગ નખાય એટલે કે આપણા ઘરે છેલ્લું જે બિલ તમારા ઘરે આવશે એમાં જે હાલનું રીડિંગ એવું લખેલું હશે અને જે તમને સ્લીપ આપવામાં આવી હશે એમાં કરંટ રીડિંગ લખેલું હશે ઇંગ્લિશમાં, તેની કરતા જો સ્માર્ટ મીટર નાખવા આવશે ત્યારે ઓછા નાખી દેશે તો તમારું બિલ પણ લાખોમાં આવી શકે. હવે સમજો લાખોમાં કઈ રીતે આવે છે હું તમને સમજાવું. હવે 14431 આમાં આંકડા કેટલા છે જુઓ તો કે 1 2 3 4 અને 5, 5 આંકડા છે. એટલે શું થાય છે જ્યારે આવું માઈનસમાં બને ત્યારે આ જે રકમ હોય આ 4 આંકડાની રકમ છે. બરાબર. તો આ સોરી 5 આંકડાની રકમ છે. તો 5 આંકડામાં જે મોટામાં મોટી રકમ હોય ત્યાં સુધી જાય. તો 5 આંકડાની મોટામાં મોટી રકમ છે 99999. બરાબર. તો 99999 મોટી રકમ. અને બીજું કે આ 99999 સુધી તો જશે, પછી શું થશે તો કે 1 થી શરૂ કરશે. 1 થી શરૂ કરશે ક્યાં સુધી જાય તો કે 14331. તો કે આ રીડિંગ પર ગણશે એટલે કે 14331. હવે આ બંનેનો સરવાળો કરશે સિસ્ટમ. શું કરશે? સરવાળો. તો આનો સરવાળો આપણે કરીએ. મોબાઈલ મારી જોડે અવેલેબલ છે એટલે કેલ્સીમાં કરી નાખીએ આપણે. તો 14331 વત્તા 99999, તો તેનો જવાબ આવે છે 1,14,330. 1,14,330. તો હવે તમે સમજો તો આવી રીતે ખોટું રીડિંગ નાખ્યું એમને તો આ જે યુનિટ આવ્યા બરાબર, આ બિલ નથી આવ્યું, આ યુનિટ છે. હવે જો તમે જનરલી આ 1,14,330 યુનિટનું તમે બિલ ગણવા જાવ તો જનરલી 6 રૂપિયા ગણો તમે, એવી રીતે રૂપિયા લેખે ના હોય ને સ્લેબ બાય હોય, પરંતુ 6 રૂપિયા લેખે નોર્મલ તમે ગણશો ને તો પણ 6 લાખ તો આમનામ થઈ ગયા આપણે. તો આને ગુણ્યા આપણે 6 કરીએ તો તમને 6,85,000 નું બિલ મળે. તો આવી રીતે સિસ્ટમ એરર આવતી હોય છે. તો આ જે કથા. હવે બીજો પ્રશ્ન એમ છે કે આ જે બિલ બની ગયું લાખોમાં, હવે જીઈબી ની ઓફિસ વાળા જે કર્મચારી છે એ લોકો શું કરશે? પ્રશ્ન તો થવાનો ને. હવે આપણને એમ થાય કે મને સ્માર્ટ મીટર ને જેવી જ આ રીડિંગ એન્ટર કરશે ને એટલે ડાયરેક્ટ મેસેજ આપણામાં પડી જશે. બરાબર. કઈ રીતે પડે છે એ પણ સમજાવું. હવે એમાં કેવું થાય છે કે તમારે દાખલા તરીકે હમણાં આપણે જોયું તો કેટલા લાખનું બિલ મેં તમને કીધું તો કે 6,85,000 જેવું બને છે. બરાબર. આ જે 6,85,000 રૂપિયાનું જે બિલ બન્યું એને ભાગ્યા કેટલા થાય છે તો કે 180. અહીંયા 6.85 એટલે કે 6,85,000. બરાબર. એને ભાગ્યા તમે 180 કરશો કેમ કે 180 ઇન્સ્ટોલમેન્ટ તમને આપવામાં આવે છે એટલે 3,811 રૂપિયા, એટલે કે એક દિવસના તમારા 3,811 રૂપિયા સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરાવશો એટલે કપાશે એવો મેસેજ તમને પડે છે. બરોબર. તમે મોસ્ટ ઓફ ટ્વિટર પર જોયું હશે તો ફેસબુક પર જોયું હશે કે લોકો તેની કમેન્ટ કરી રહ્યા છે કે આવી રીતે આવે છે. હવે પ્રશ્ન એમ છે કે હવે શું થશે કે આનું બિલ ભરવું પડશે કે નહીં? તો એનો જવાબ છે આ બિલ નથી ભરવાનું. હવે શું થશે? આપણે ભરવાના કેટલા થતા હતા તો કે 100 યુનિટ. કેમ? તો કે 30 તારીખે બિલ બન્યું ત્યારે 14,431 યુનિટ હતું. 6 તારીખે સ્માર્ટ મીટર બદલાયું એટલે યુનિટ હતા 14,531. તો કે 14,531 માઈનસ 14,431 એટલે 100 યુનિટ. તો કે 100 યુનિટનું જે બિલ હશે એ તમારે ભરવાનું થશે. બાકીના જે રૂપિયા જે લાખોમાં બિલ આવ્યું હોય 9 લાખ 13 લાખ એ તમારા યુનિટના જે પૈસા છે એમાંથી એ બાદ કરશે અને બાકીના બધા તમને જમા આપવામાં આવશે કેમ કે આ સિસ્ટમ એરર છે. હવે જે કર્મચારી આવ્યો તેનાથી ભૂલ થઈ ગઈ. બરોબર. બીજા કેસમાં કેવું થાય છે કે રિવર્સ રીડિંગ 14,435 હતો, હવે રિવર્સ ઘણા કેસમાં થઈ જાય છે. તો મીટર ફોલ્ટી હોય તો રિવર્સ થઈ શકે. તો હવે આવી ભૂલ ના થાય એના માટે હવે આપણે શું ધ્યાન રાખવાનું કે આપણા ઘરે મીટર લગાવવા તો શું કરવું? કેમ કે મીટર આવશે એ ફાઇનલ છે કેમ કે તેના જે કાંઈ ટેન્ડર બેનર હોય એ વપાઈ ગયેલા છે અને પૈસા પણ ચૂકવાઈ ગયેલા છે. તો હવે એ સમજીએ. હવે સમજો આપણા ઘરે જ્યારે સ્માર્ટ મીટર લગાવવા છે ત્યારે શું કરવાનું છે કે આપણે જે સ્માર્ટ મીટર લગાવવા હોય એની પહેલાનું જે બિલ આવ્યું હોય તે હાથમાં રાખવાનું છે. બરાબર. બીજી વાત કે તમારું આ જે નોર્મલ મીટર હશે બરાબર એમાં શું હોય છે તો કે એમાં રીડિંગ આવેલા હશે. બરાબર. એ ડિસ્પ્લેમાં KWS કરીને પાછળ લખાઈને આવે છે. બરાબર. KWS. તો એ જે કર્મચારી જે ફિટ કરવા આવે તે પણ આપણે મીટરમાં જોવાનું છે. બરાબર. દાખલા કે નોંધણી કરે છે કે 1020 યુનિટ જે છે KWS, તો તે એપ્લિકેશનમાં એન્ટર કરશે તો શું એટલા છે કે નહીં એ જોવાની જવાબદારી આપણી છે. બરાબર. સાથે ઊભા રહીને જો માઈનસમાં જતું હોય તો અમને કહેવાનું કે માઈનસમાં ના નાખવા, બિલ આગળનું મારી જોડે અવેલેબલ છે તેમાં તમે જોઈ લો એટલે એરર આવે નહીં. તો આ સિમ્પલ વાત થઈ સ્માર્ટ મીટર વખતે ભૂલ ના થાય એની. હવે બીજો પ્રશ્ન એમ થાય છે કે સ્માર્ટ મીટર વર્ક કઈ રીતે કરે છે? ઘણા બધા લોકો પર્સનલી કહે છે કે મારે એટલું બિલ આવ્યું, મારે એટલું બિલ આવ્યું, પરંતુ ઘણા લોકો સાચા છે ઘણા લોકો ખોટા છે. કેમ કે
કેમ કે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે હવે વિદ્યુત કોલોની જે બરોડા છે ત્યાં મીટર લગાવવામાં આવેલા છે. હવે ત્યાંથી કોઈ વિરોધ આવ્યો નથી. વિરોધ કેમ નથી આવ્યો એ આપણને ખબર નથી. આપણે ત્યાં સ્માર્ટ મીટર આવશે ત્યારે આપણને આઈડિયા આવશે કે સ્માર્ટ મીટર શું ખરેખરમાં ફાસ્ટ છે કે નહીં. હવે પીજીવીસીએલ અને ડીજીવીસીએલ શું કર્યું તો કે સ્માર્ટ મીટર તો લગાવે છે આવી રીતે એક જોડે, બરાબર. સ્માર્ટ મીટર લગાવે છે અને એની જ જોડે એક બીજું ચેક મીટર પણ લગાવે છે અને બંનેમાંથી છે ને પાવર સપ્લાય આપવામાં આવે છે. હવે જે રીડિંગ નોંધાય છે આમાં દાખલા તરીકે 100 રીડિંગ શું આમાં પણ 100 રીડિંગ નોંધાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે છે. તો આ એક વાત પણ સક્સેસ ગઈ છે પીજીવીસીએલ માં. એમજીવીસીએલ માં જે ચેક મીટર કોઈ પણ જગ્યાએ લગભગ લાગ્યું નથી. તો તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટ કરીને બતાવજો કઈ જગ્યાએ લાગેલું છે. હવે બીજી વાત કે ઘણા લોકો એમ કહે છે કે રજાના દિવસે કપાશે અથવા તો ક્યારે મારું મીટર ડિસ્કનેક્ટ થાય છે. તો એ પણ જોવાની વાત રહી. તો સમજો દાખલા તરીકે તમારું જે બેલેન્સ છે એ 0 થઈ ગયું. 0 જ્યારે પણ થઈ જશે ત્યારે શું થશે તો કે તમને 300 રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે, બરાબર. આ જે 300 રૂપિયાની ક્રેડિટ છે એ તમે યુઝ કરી નાખશો, બરાબર. એટલે એ લિમિટ જે છે એ 0 આવી જશે, બરાબર. હવે એ 0 થશે અને જાહેર રજા હોય, રવિવાર હોય, એવા કોઈ પણ દિવસ હોય તો પણ તમારું કનેક્શન કાપવામાં આવતું નથી. હવે આ જે 300 રૂપિયા છે એ તમને કંપની તરફથી મળે છે, બરાબર, કે તમે યુઝ કરી શકો જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. હવે એવું બને કે તમે 300 રૂપિયા વાપરી ગયા, ચાલુ દિવસ છે તો તમારું બેલેન્સ 0 થયું એટલે તમારું ડિસ્કનેક્શન થઈ જાય. હવે ડિસ્કનેક્શન થાય એટલે તમારે રિચાર્જ કરાવવું પડશે. હવે તમે રિચાર્જ કરાવો છો 500 રૂપિયાનું, બરાબર. આજે તમે 500 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તો એમાંથી પહેલા શું થશે તો કે આજે 300 રૂપિયા કંપની આપ્યા હોય પહેલા માઈનસ થઈ જશે. એટલે વચ્ચે કેટલા આવે તો કે 200 રૂપિયાનું તમારી જોડે અવેલેબલ રહેશે. તો આ રીતનું કેલ્ક્યુલેશન છે. હવે બીજી એક વાત કે 180 હપ્તા જે તમને ના સમજાણો તો ફરી વાર હું તમને સમજાવું. એ હવે દાખલા તરીકે તમારી જે એરિયા, ઘણા બધા લોકો એવા હોય છે જેની કન્ડિશન નથી હોતી કે તે બિલ પેલું બિલ આવે અને ભરી દે. ઘણા લોકો 2 બિલ આવે ત્યારે ભરતા હોય છે, ઘણા લોકો 3 બિલ આવે ત્યારે ભરતા હોય છે. તો પ્રશ્ન ક્યાં આવે છે એ જોઈએ. હવે જે બાકી બિલની જે રકમ હોય છે ને તેને એરિયસ કહેવામાં આવે છે. હવે સમજો કે તમારે 180 રૂપિયા તમારા બિલમાં બાકી આવે, બરોબર. નોર્મલી 180 જેવું તો બાકી ના હોય, વધારે આવતા હોય, પણ 180 રૂપિયા તમારે બાકી આવે, બરાબર. તો એમાં શું થશે તો કે જૂની એરિયસ 180 બાકી હોય તો એને 180 વડે ભાંગવામાં આવશે. તો 180 ને આપણે 180 વડે ભાંગીએ તો જવાબ શું આવવાનો છે? 1 આવવાનો છે, બરાબર. તો કે રોજનો 1 રૂપિયો, બરાબર, તમારે ઓટોમેટિક કપાય. એને આરએફઓ એવું કંઈક નામ આપવામાં આવ્યું છે, જનરલ ટર્મ મને યાદ નથી, લગભગ આરએફઓ કહેવાય છે. ડેઈલી 180 દિવસ, બરાબર, તમારે જે એરિયસ બાકી હોય 180 દિવસ સમાન હપ્તાએ કપાય. એટલે કે 180 બાકી હતા એટલે 180 દિવસ મારા કપાય, 1 રૂપિયો કપાય એટલે 180 દિવસે તે પૂરું થઈ જશે. તો આ સ્માર્ટ મીટરની જે છે એ વસ્તુ થઈ. હવે પ્રશ્ન એમ છે કે ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. બરોડામાં તો હમણાં કંઈક સ્માર્ટ મીટરનું બેસણું પણ કરવામાં આવ્યું હતું. તો શું ઘણા બધા એમ કહે છે સ્માર્ટ મીટર નહીં લગાવવા, ફરજિયાત નથી. પરંતુ આગળ આપણે જોવાનું છે કે કઈ રીતે કામ થાય છે. પરંતુ તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવા આવે તો પહેલા રીડિંગમાં જ તમને કીધું કે તેનું ધ્યાન રાખશો તો તમને તકલીફ નહીં પડે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ કે કઈ રીતનું કન્ઝપ્શન એપ્લિકેશનમાં જોવાય, ક્યારે રિચાર્જ કરવું એ જોવાય. તો એક એપ્લિકેશનમાં ટેમ્પરરી એક ફ્રેન્ડના ઘરે સ્માર્ટ મીટર લાગ્યું છે તો તેનું પણ મેં લીધેલું છે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને બીજા લોકો સુધી શેર કરો. કેમ કે ન્યૂઝ ચેનલ વાળાનું કામ શું છે, ટીઆરપી વધારવા માટે ખાલી લાખમાં બિલ આવ્યું તે બતાવશે, પણ એ લોકો એમ નહીં બતાવે કે આ જે લાખ રૂપિયા છે તે લાખ રૂપિયા તેને જમા આપવામાં આવ્યા છે, એનું જે 100 યુનિટનું બિલ હતું એ જ લેવામાં આવ્યું છે, એવું કોઈ નહીં બતાવે. એટલે ખાસ કરીને લોકોને જાગૃત કરો. લાખોનું બિલ આવે છે, આ એ સિસ્ટમ એરર છે અને તે ક્રેડિટ આપવામાં આવે છે. પણ હવે સ્માર્ટ મીટરમાં જે વધારે બિલ આવે છે કે નહીં તે આપણે જોવાનું છે અને તે પણ આપણે ટેસ્ટિંગ મીટર કાંઈક લગાવવા છે તો ત્યાં ચેક કરશું અને લાઈવ વિડીયો પણ કરશું, જેથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.